નમસ્કાર મિત્રો, આજના ખાસ સચિત્ર વિશ્લેષણમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે એક એવી જગ્યાની વાત કરવાના છીએ, એક એવું રહસ્યમય અને પવિત્ર શહેર જ્યાં ઇતિહાસ, અધ્યાત્મ અને ક્યારે ન ઉકેલાયેલા રહસ્યો એકબીજા સાથે જોડાયેલા છે। હા, આપણે વાત કરી રહ્યા છીએ વૃંદાવનની। આ માત્ર કોઈ ભૌગોલિક સ્થળ નથી, પણ એક એવી જગ્યા છે જે માનવ સમજની બહારના રહસ્યો સાચવીને બેઠી છે। તો ચાલો સીધા જ આ અદ્ભુત સફરની શરૂઆત કરીએ। આ પવિત્ર શહેરની આખી માન્યતા સ્વયં ભગવાન કૃષ્ણના આ શબ્દો પર ટકેલી છે, હું વૃંદાવન ક્યારેય છોડતો નથી। અને જુઓ, અહીં સૌથી રસપ્રદ વાત એ છે કે વૃંદાવનમાં રાધા કૃષ્ણની લીલા એ માત્ર કોઈ જૂના પુસ્તકોનો ઇતિહાસ નથી, પણ લાખો લોકો માટે તે આજે પણ દરરોજ રાત્રે જીવંત થતી એક વાસ્તવિકતા છે। લોકોનો આ અતૂટ વિશ્વાસ જ આ જગ્યાને આટલી જીવંત રાખે છે। પણ હવે સવાલ એ થાય કે આ દૈવી શક્તિનું સૌથી મોટું કેન્દ્ર ક્યાં છે? વિભાગ 1, નિધિવનનું સૌથી મોટું રહસ્ય। ચાલો હવે આ રહસ્યની ઊંડાઈમાં ઉતરીએ। તો વૃંદાવનનું કાં સૌથી મોટું અને આકર્ષક રહસ્ય છુપાયેલું છે નિધિવનમાં। હવે જરા કલ્પના કરો, દિવસ દરમિયાન એકદમ શાંત લાગતું આ જંગલ સાંજ પડતા જ સાવ બદલાઈ જાય છે। આખું નિધિવન એકદમ ખાલી। ભક્તો અને પૂજારીઓ મંદિરોના દરવાજા બંધ કરીને બહાર નીકળી જાય છે। અને આશ્ચર્ય તો ત્યારે થાય જ્યારે આજુબાજુના ઘરોની બારીઓ પણ ઈંટોથી ચણી લેવામાં આવે છે, જેથી કોઈ અંદર જોઈ જ ના શકે। અને સૌથી ચોંકાવનારી વાત કહું, વાંદરા અને પક્ષીઓ જેવા પ્રાણીઓ પણ સાંજ થતાં જ આ જંગલમાંથી અચાનક ભાગી જાય છે। મતલબ કે આ પ્રાણીઓને કંઈક એવું મહેસૂસ થાય છે જે આપણે માણસો કદાચ સમજી નથી શકતા। હવે આ બધું જોઈને સ્વાભાવિક રીતે જ મનમાં સવાલ થાય કે શા માટે? આખરે અહીં રાતે એવું તો શું થાય છે કે કોઈ પણ જીવ અહીં રોકાવાની હિંમત પણ કરતો નથી? આ બંધ દરવાજા પાછળ એવી કઈ દૈવી ઘટના બને છે? ચાલો જાણીએ। અહીં વાત આવે છે મહારાસની। એવું માનવામાં આવે છે કે નિધિવનમાં જે તમને વાંકા ચૂકા, નિર્જીવ જેવા લાગતા તુલસીના વૃક્ષો દેખાય છે ને, તે વાસ્તવમાં માત્ર વૃક્ષો નથી। માન્યતા મુજબ રાત પડતા જ આ વૃક્ષો જીવંત ગોપીઓનું રૂપ ધારણ કરે છે અને રાધા કૃષ્ણ સાથે દિવ્ય નૃત્ય એટલે કે મહારાસમાં જોડાઈ જાય છે। અને જેવી સવાર પડે કે તરત જ તેઓ ફરીથી પહેલા જેવા કડક વૃક્ષો બની જાય છે। છે ને એકદમ અકલ્પનીય વાત? પણ જરા સાવધાન રહેજો, કારણ કે એવું કહેવાય છે કે મનુષ્યની આંખો આ દિવ્યતા સહન કરી શકતી નથી। જે કોઈ પણ વ્યક્તિ છુપાઈને આ મહારાસ જોવાનો પ્રયાસ કરે છે, તે કાં તો પોતાની આંખોની રોશની ગુમાવી બેસે છે, કાં તો પોતાનું માનસિક સંતુલન। હવે કદાચ એવો વિચાર આવે કે કેમેરા ગોઠવી દઈએ તો તમને જણાવી દઉં કે ઘણી વિદેશી ટીમોએ અને નિષ્ણાતોએ અહીં કેમેરા છુપાવીને સત્ય જાણવાનો પ્રયાસ કર્યો છે। પણ સવારમાં જ્યારે રેકોર્ડિંગ ચેક કરવામાં આવે ત્યારે તેમાં માત્ર ને માત્ર એક ચમકતી સફેદ રોશની સિવાય કંઈ જ દેખાતું નથી। આધુનિક ટેકનોલોજી પણ જાણે આ દૈવી તેજ સામે હાર માની લે છે। વિભાગ 2, રંગમહેલના અદ્ભુત રાત્રિ પુરાવા। હવે આપણે કેટલાક એવા પુરાવાઓ જોઈશું જે ખરેખર આશ્ચર્યચકિત કરી દે તેવા છે। જુઓ, ભલે માનવ આંખો આ ઘટનાને જોઈ શકતી નથી, પરંતુ સવાર પડતા જ રંગમહેલમાં અમુક એવા ભૌતિક પુરાવા મળે છે જે કોઈને પણ વિચારતા કરી દે। થાય છે એવું કે રાત્રે રંગમહેલને અંદરથી એકદમ સાફ કરવામાં આવે છે। ત્યાં રાધા રાણી માટે પલંગ, પાણીનો કળશ, પાન, લાડુ અને લીમડાનું દાંતણ મૂકીને દરવાજા બહારથી કડક રીતે બંધ કરી દેવામાં આવે છે। પણ સવારે જ્યારે દરવાજા ખુલે છે ને, ત્યારે પલંગની ચાદર વિખરાયેલી હોય છે, જાણે કોઈએ ખરેખર ત્યાં આરામ કર્યો હોય। પાણીનો કળશ અડધો ખાલી હોય છે, લાડુ અને પાન અડધા ખાધેલા હોય છે, અને પેલું લીમડાનું દાંતણ બરાબર ચાવેલું જોવા મળે છે। અને આ બધું રોજ સવારે થાય છે। બંધ ઓરડામાં આ કેવી રીતે શક્ય છે? વિભાગ 3, બાંકે બિહારીનો દિવ્ય પ્રાદુર્ભાવ। નિધિવનની આ રાત્રિની કથાઓમાંથી હવે આપણે ઇતિહાસના એક બીજા ચમત્કાર તરફ વળીએ। નિધિવનના આ રહસ્યોની સાથે સાથે શુદ્ધ ભક્તિની એક અનોખી ઐતિહાસિક ઘટના પણ જોડાયેલી છે। વાત છે સ્વામી હરિદાસની, જેમને લલિતા સખીના અવતાર માનવામાં આવતા હતા। તેઓ નિધિવનમાં બેસીને પોતાની વીણાના મધુર સૂર રેલાવતા અને કૃષ્ણને બોલાવતા। એવું કહેવાય છે કે જ્યારે ભક્તોએ તેમને દર્શન કરાવવા માટે ખૂબ આગ્રહ કર્યો, ત્યારે સ્વામીજીની એકાગ્ર પ્રાર્થનાથી રાધા કૃષ્ણ એક અત્યંત તેજસ્વી પ્રકાશ સાથે પ્રગટ થયા। એ પ્રકાશ એટલો બધો અદ્ભુત હતો કે સામાન્ય લોકોની આંખો અંજાઈ ગઈ। ત્યારે સ્વામીજીની વિનંતી પર રાધા અને કૃષ્ણ બંને એક જ સ્વરૂપમાં ભળી ગયા અને સ્વયં બાંકે બિહારીના રૂપમાં પ્રગટ થયા।
અહીં સૌથી મોટી વાત એ છે કે આ મૂર્તિ કોઈ મનુષ્ય કે શિલ્પીએ નથી બનાવી, તે સ્વયં પ્રગટ થયેલી મૂર્તિ છે. અને આ બાંકે બિહારીજીની મૂર્તિની આંખો, એમાં એટલો અગાધ પ્રેમ અને આકર્ષણ છે કે તેને સતત જોવાથી ભક્ત પોતાનો ભાન ભૂલી જાય છે. અહીં એક બહુ જ પ્રચલિત કથા છે. એકવાર એક રાજકુમારી આ આંખોથી એટલી મોહિત થઈ ગઈ કે એવું કહેવાય છે કે બિહારીજી પોતે તેની પાછળ પાછળ ચાલવા લાગ્યા હતા. અને બસ ત્યારથી જ મંદિરમાં એક કડક નિયમ બનાવી દેવામાં આવ્યો. ગર્ભગૃહમાં વારંવાર પડદો લગાવવામાં આવે છે, જેથી કોઈ પણ ભક્તની નજર ભગવાન સાથે સતત ન ટકી. વિભાગ 4 વૃંદાવનના અન્ય દૈવી ચમત્કારો. ચાલો જોઈએ કે આ ઉર્જા બીજે ક્યાં ક્યાં અનુભવાય છે. આ આખી દૈવી ઉર્જા માત્ર નિધિવન પૂરતી સીમિત નથી, તે વૃંદાવનમાં અન્ય સ્થળોએ પણ સ્પષ્ટપણે અનુભવાય છે. હવે આ કથા સાંભળો. જ્યારે મહારાસ થઈ રહ્યો હતો ત્યારે સ્વયં ભગવાન શિવને પણ આ રાસ જોવાની તીવ્ર ઈચ્છા થઈ. પરંતુ ત્યાં નિયમ એવો હતો કે આ નૃત્યમાં માત્ર ગોપીઓ જ પ્રવેશી શકે, બીજું કોઈ નહીં. તો વિચાર કરો, મહાદેવને પણ યમુના નદીમાં સ્નાન કરીને સ્ત્રી સ્વરૂપ એટલે કે ગોપી બનવું પડ્યું. અને બસ ત્યારથી જ તેઓ ત્યાં ગોપેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે. આજે પણ જો તમે ત્યાં જાઓ તો સાંજના સમયે તેમનો ગોપી રૂપે જ શણગાર કરવામાં આવે છે. આવા તો બીજા ઘણા રહસ્યો છે આ શહેરમાં, જેમ કે ઇમલી તળાવ, જ્યાં એવું મનાય છે કે કૃષ્ણના વિરહમાં ચૈતન્ય મહાપ્રભુનો રંગ શ્યામ થઈ ગયો હતો. અને અહીંના આંબલીના ઝાડ ક્યારે પાંદડા વગરના થતા નથી. પછી છે પાગલ બાબા મંદિર. આ મંદિર એક એવા જજ દ્વારા બનાવવામાં આવ્યું હતું જેમણે સાક્ષાત બાંકે બિહારીને કોર્ટમાં જુબાની આપતા જોયા હતા. એકદમ સાંભળીને જ નવાઈ લાગે ને. અનેક સેવા કુંજ, જ્યાં એવી માન્યતા છે કે કૃષ્ણએ રાધા રાણીના પગ દબાવ્યા હતા, ત્યાં પણ રાત્રે પ્રવેશ સખત રીતે પ્રતિબંધિત છે. વિભાગ 5 વિજ્ઞાન અને અતૂટ વિશ્વાસ. ચાલો આ બંને દૃષ્ટિકોણને થોડા તાર્કિક રીતે સમજીએ. આ બધું સાંભળ્યા પછી કોઈને પણ વિચાર આવે કે આમાં તર્ક શું કહે છે. એક તરફ વિજ્ઞાન અને તર્કશાસ્ત્ર છે, જે એવું સમજાવવાનો પ્રયાસ કરે છે કે નિધિવનના વૃક્ષો વાંકાચૂકા હોવાનું મુખ્ય કારણ ત્યાંની માટીનું વિશેષ રસાયણ અને પર્યાવરણ છે. અને કારણ કે રાત્રે જંગલમાં કોઈ જતું નથી એટલે આવી દંતકથાઓ બની ગઈ છે. પણ બીજી તરફ ભક્તોનો વિશ્વાસ છે, એકદમ અડગ વિશ્વાસ કે આ વૃક્ષો વાસ્તવમાં ગોપીઓ જ છે અને જંગલમાંથી પ્રાણીઓનું એ રીતે અચાનક ભાગી જવું એ કોઈ સામાન્ય બાબત નથી, પણ તે એક પ્રચંડ દૈવી શક્તિનો પ્રભાવ છે. આપણે કોઈ એક પક્ષ નથી લેતા, પણ આ બંને પાસાઓ ખરેખર વિચારવા જેવા છે. પરંતુ અહીં એક મોટો પ્રશ્ન એ ઊભો થાય છે જે કદાચ વિજ્ઞાનની મર્યાદાઓ સ્પષ્ટ કરે છે. ભલે વિજ્ઞાન વૃક્ષોના આકારને ભૌગોલિક કારણોસર સમજાવી શકે, પરંતુ પેલા બંધ અને સંપૂર્ણપણે સુરક્ષિત રંગમહેલની અંદર દરરોજ સવારે જોવા મળતા પુરાવાઓનું શું? કોણ તે બંધ ઓરડામાં પાણી પીવે છે? કોણ પલંગ પર સૂવે છે? કોણ રોજ દાંતણ ચાવે છે? આ એવા સ્પર્શ કરી શકાય તેવા ભૌતિક પુરાવાઓ છે જેના માટે વિજ્ઞાન પાસે હજુ સુધી કોઈ સ્પષ્ટ જવાબ નથી. તો જો આપણે નિષ્કર્ષ પર આવીએ તો નિધિવનનું સૌથી મોટું રહસ્ય એ નથી કે રાત્રે ત્યાં ભૌતિક રીતે શું થાય છે. સાચો ચમત્કાર તો એ છે કે સદીઓ વીતી જવા છતાં લાખો લોકોનો આ અતૂટ વિશ્વાસ હજુ પણ એવો ને એવો જ જળવાઈ રહ્યો છે. આ એવો વિશ્વાસ છે કે રાધા અને કૃષ્ણ આજે પણ વૃંદાવનના રોમ રોમમાં વસે છે. અને સાચું કહું તો આ ભક્તિ અને આ સમર્પણ જ કદાચ આ પવિત્ર ધામની સાચી અને સૌથી મોટી શક્તિ છે. તો મિત્રો, ચાલો એક અંતિમ અને ઊંડા વિચાર સાથે આજના આ વિશ્લેષણને અહીં જ વિરામ આપીએ. આપણી માનવ ધારણાની મર્યાદાઓ પૂરી થાય પછી શું આવે છે? નિધિવનના તે રહસ્યમય પડછાયાઓમાં ખરેખર એવું શું છે જે આપણી સામાન્ય સમજની બિલકુલ બહાર છે? આ સવાલોના જવાબો કદાચ કોઈ તર્કમાં નથી, પણ માત્ર એક અનુભૂતિમાં છુપાયેલા છે. જો આજના આ સચિત્ર વિશ્લેષણ દ્વારા તમને આ રહસ્ય જાણવામાં રસ પડ્યો હોય તો ચોક્કસથી જોડાયેલા રહેજો, કારણ કે આપણે આવા જ અદ્ભુત વિશ્લેષણો લાવતા રહીશું. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી રાધે રાધે.